નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ, જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજના સાંજના મુખ્ય પેન્શન સમાચારની. તો 63 વર્ષ ઉપરના નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 23/4/2026ની સાંજે 6:30 કરી છે એક મહત્વની જાહેરાત, અને હવે પેન્શનરો થશે માલામાલ. તો પેન્શનર મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો વાત કરીએ ડિયરનેસ એલાઉન્સ હાઇક. તો ગયા અઠવાડિયે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કર્યો હતો. તો ડીએ હવે વધીને 60% થઈ ગયો છે. તો આ વધારો 8મા પગાર પંચની રચના સાથે જોડાયેલો છે. તો 8મા પગાર પંચના યુગ દરમિયાન સરકારે મોંઘવારી ભથ્થા પર નિર્ણય લીધો હોય તેવું આ પ્રથમ વખત છે. તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. તો પરિણામે 8મા પગાર પંચના યુગ દરમિયાન 2% ડીએ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓમાં વિવિધ પ્રશ્નો છે તે ઊભા થયા હતા મિત્રો. તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને હા, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી પણ છે કે હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, અને જો તમે ડેઈલી આવી જ મહત્ત્વની અપડેટો મેળવવા માગતા હો, તો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ વિડીયો જોવા મળવાના છે. તો વાત કરીએ કેન્દ્રીય કર્મચારીઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે શું 8મા પગાર પંચના અમલ પછી પણ ડીએ વધારાની ગતિ સમાન રહેશે? તો જો કે આવું થવાની શક્યતા ઓછી છે. તો 8મા પગાર પંચ પગારથી લઈને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સુધીની દરેક બાબતમાં સરકારને તેમની ભલામણો રજૂ કરશે. તો તે સ્પષ્ટ છે કે કેન્દ્રીય કર્મચારીઓના વિવિધ સંગઠનો ભથ્થા અને પગાર પંચને તેમની માંગણીઓ રજૂ કરી રહ્યા છે મિત્રો. તો ખાસ કરીને પેન્શનરોના સંગઠનો હોય કે પછી કર્મચારીઓના સંગઠનો, દરેક 8મા પગાર પંચને પોતપોતાની જે ભલામણો છે તે રજૂ કરી રહ્યા છે. તો આ સંદર્ભમાં રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મિકેનિઝમ એટલે કે NCJCMના સ્ટાફ પક્ષે ભથ્થામાં વ્યાપક ફેરફારોનો પ્રસ્તાવ છે તે મૂક્યો છે. તો આમાં મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે 25% પર મર્જ કરવાનો સમાવેશ થાય છે. તો સૌથી મહત્વપૂર્ણ દરખાસ્તોમાંની એક એ છે કે જ્યારે પેન્શનરો માટે ડીએ અને મોંઘવારી રાહત 25%થી વધુ થાય છે, ત્યારે તેને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો બીજો પ્રસ્તાવ એ પણ છે કે કિંમતોની ગણતરી સરકારી દરોને બદલે બજાર દરને આધારે થવી જોઈએ, જે 25% સુધી બદલાય છે. તો NCJCMના સ્ટાફ પક્ષ મુજબ અમે 8મા પગાર પંચને ભલામણ કરી છે કે જો ડીએ અને ડીઆર 25%થી વધુ હોય તો તેને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવું જોઈએ મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ છે, કારણ કે ફુગાવાને વળતર આપવા માટે હાલમાં ડીએમાં વર્ષમાં 2 વાર સુધારો કરવામાં આવે છે. તો તેને મૂળ પગાર સાથે મર્જ કરવાથી પગાર અને પેન્શનનો આધાર કાયમી ધોરણે વધી શકે છે. તો આ એચઆરએ, ગ્રેચ્યુઇટી અને નિવૃત્તિ લાભો જેવા અન્ય ઘટકોને પણ અસર કરી શકે છે મિત્રો. તો સરકારે ગયા વર્ષે 8મા પગાર પંચની રચના કરી હતી, અને નવેમ્બરમાં તેણે સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ જારી કરી છે, જેનાથી પગાર માળખાની સમીક્ષા, ભથ્થામાં સુધારો અને પેન્શન સંબંધિત ફેરફારોનો માર્ગ મોકળો થયો છે. તો પગાર પંચ 18 મહિનાની અંદર સરકારને તેમની ભલામણો સુપરત કરશે. તો સરકાર આ ભલામણોનો મૌખિક અમલ કરવા માટે બંધાયેલ નથી મિત્રો. તો પેન્શનર મિત્રો, આ તે આજની માહિતી જે તમારા માટે જાણવા જેવી હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય
તો વિડીયોને એક નાની એવી લાઇક આપી દેજો અને હજી સુધી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.